ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ એસોસિએશન દ્વારા મંત્રી જીતુભાઈ વાઘાણીનો સત્કાર સમારોહ યોજાયો। ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ એસોસિએશન દ્વારા ટાઉન હોલ ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સત્કાર સમારોહ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એસોસિએશનના હોદ્દેદારો સહિતના વેપારીઓ દ્વારા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો સત્કાર કરવામાં આવ્યો હતો। આજના અવસરે ભાવનગર જિલ્લા સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ એસોસિએશનના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા તમામ તાલુકાના પ્રમુખશ્રી બિપિનભાઈ વિનંતી આપના ઉપસ્થિત મેયરશ્રીનું અભિવાદન સત્કાર કરશો। જોરદાર તારીખે આપણે સૌ આ અભિવાદનને વધાવીશું। ફરીથી જોરદાર તારીખે આપણે સૌ વધાવી મેમેન્ટો સાથે પણ ડૉક્ટર રાજેન્દ્ર પંડ્યા સાહેબનું આજના અવસરે અભિવાદન કર્યું છે। ત્યારબાદ સૌ તાલીઓ સાથે પૂરતી રહે, ગરમથી રહે તે વિનંતી કરું છું। પ્રત્યેક તાલીઓના સાથ સાથે આપણા ચોટીલા ભાવનગરના માનનીય કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનું આજના અવસરે અભિવાદન કર્યું છે। જોરદાર તાલીઓથી ફરીથી એકવાર આપણે સૌ આ અભિવાદન વધારીએ। જુનાગઢ એગ્રો એસોસિએશન મિત્રો, ગંભીરભાઈ તથા સમગ્ર મિત્રો તેઓ પણ આજના આ અવસરે માન્ય કૃષિમંત્રીશ્રીનું આજના જોરદાર તાલીઓથી આપણે સૌ ફરીથી એકવાર વધાવીએ। ત્યારબાદ ફરીથી એકવાર જોરદાર તાલીઓથી આપણે સૌ આ દીકરા અભિવાદનને વધાવી લઈશું। કરશો શ્રી અશોકભાઈ ભૂચાન, નીતિનભાઈ કવાડ સાહેબનું અભિવાદન સંપન્ન કરશે। ભાવનગર બિયારણ, પેસ્ટિસાઇડ અને ખાતરના વિક્રેતાઓનું એક એસોસિએશન, આવા એસોસિએશન પણ રાષ્ટ્રીય અને ગુજરાતમાં ચાલે છે। ભાવનગર જિલ્લાના ડીલરો, ડિસ્ટ્રીબ્યુટરો, ગામના ડીલરો વગેરેનો આજે એક કૃષિ મંત્રી તરીકે બન્યા પછી એમનો કાર્યક્રમ, એમને મળવાનો ઉપક્રમ, સાથે સાથે કૃષિ મંત્રી તરીકે ભાવનગરનો છું ત્યારે એમને આવકારવા માટેનો આજના કાર્યક્રમમાં મને આનંદ છે કે ભાવનગરના લગભગ તમામ વેપારીઓ, ગુજરાતના પણ વેપારીઓ અને દિલ્હીથી પણ એમના પદાધિકારીઓ એસોસિએશનના આવેલા। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે કૃષિ ક્રાંતિ લાવવા માટે થઈને કામ કરી રહ્યા છે, કિસાનોનું જીવન બદલાઈ રહ્યું છે, વેલ્યુ એડિશનથી માંડીને આપણી જે ભૂમિ માતા છે, સપ્રમાણસર ખાતર, બિયારણ સમયે કેવા પ્રકારનું, તેમજ પેસ્ટિસાઇડ કેટલા પ્રમાણસરમાં વાપરવું એ ગાઈડલાઈનો તો છે, પણ મને આનંદ છે કે વિક્રેતાઓએ પણ સંકલ્પ કર્યો છે, કારણ કે એમના થકી સૌનો વ્યવસાય અને રોજગારી છે ત્યારે ખેડૂતની ખુશાલી વધે, ખેડૂતને ઉત્પાદન વધે, ખેડૂત ક્વોલિટી ઉત્પાદન કરે, એમની જમીન બચે, એમના માટે થઈને સપ્રમાણસરના ઉપયોગ પણ થાય, એના માટેની પણ ચર્ચાઓ અને સંકલ્પો અમે અહીંથી તમામ લોકોએ કર્યા છે। હું પણ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું, બાજુમાં વધારે વાપરીએ, એને વાપર્યું છે એટલે આપણે વાપરીએ, સારી ફૂટ આવે, સારી કોળ હોય, સારું પાંદડું હોય, સારું ઝીણવું આવે, અથવા અન્ય ફળફળાદી હોય કે શાકભાજી હોય, એ દેખાવામાં સારું હોઈ શકે, પણ આપણા જમીનના પોષક તત્વોને ભાવે એ પ્રકારે ખાતરનો, બિયારણ અને પેસ્ટિસાઇડનો ઉપયોગ એ સપ્રમાણસર, આ શબ્દ એ નરેન્દ્રભાઈ આપ્યો છે। માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પણ રાજ્યની અમારો કૃષિ વિભાગ આ પ્રકારે કામ કરી રહી છે। આ જાગૃતિનું કામ છે, આપના માધ્યમથી હું વિનંતી કરું છું, સપ્રમાણસર વાપરવાથી આપણું શરીર, આપણી વ્યવસ્થાઓ, સપ્રમાણસર ખાવાથી આપણું શરીર, આપણું તંદુરસ્તી, એમ જ સપ્રમાણસરનો ઉપયોગ, કારણ કે એ પણ સજીવન છે, છોડ પણ સજીવન છે, એ પણ જીવ છે, એ બધાને આ વૈજ્ઞાનિક સિદ્ધાંત અને કુદરતી સિદ્ધાંત બંને લાગુ પડે છે ત્યારે સપ્રમાણસરના ઉપયોગ સાથે આપણી સમૃદ્ધિને વધારે આગવી દિશામાં લઈ જવા માટે અમિતભાઈ સહકારિતા મંત્રાલયમાં હાથમાં લીધું છે ત્યારે કૃષિ, પશુપાલન અને સહકારિતા એનાથી એક અલગ પ્રકારની સમૃદ્ધિ એ દેશમાં આવવા જઈ રહી છે મોદી સાહેબના નેતૃત્વમાં। ત્યારે મને આનંદ છે
સ્વદેશીનો પણ ઉપયોગ, આત્મનિર્ભર ભારત, એના માટે અમારા જે ડીલરો છે એ બ્રાન્ડ એમ્બેસેડર બને છે. અને મને આનંદ છે કે કેટલાક 5-10% લેભાગુ લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓમાંથી ખેડૂતોને નુકસાન થતું હોય એમાં પણ અમારા લોકોએ નક્કી કર્યું છે એવા તત્વોની સામે પણ સરકારને ધ્યાન દોરીને તમામ લોકો એ કમાણી પણ કરે અને સાથે સાથે ખેડૂતોની પણ ઉન્નતિ થાય એના માટેના સંકલ્પ આજે લીધા છે. અને મને આનંદ છે કે મને જે પ્રકારે આવકાર્યો છે, જે ભાવથી આવકાર્યો છે, ત્યારે મને કામ કરવાનું વધારે બળ અને શક્તિ મળશે. મિત્રો, આજે ભાવનગરમાં જીતુભાઈ વાઘાણી આમ તો લાંબા સમયથી એમના કોલેજ કાળથી એ નેતૃત્વ કરી રહ્યા છે અને સરકારની અંદર આ વખતમાં એમને કૃષિ મંત્રી તરીકેની એક જવાબદારી સોંપેલી છે અને એમનો એક ભવ્ય એમનો સત્કાર સમારોહ ભાવનગર જિલ્લા એસોસિએશન, અમારું સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડનું એસોસિએશન છે, એને ભાવનગર ખાતે આજે રાખ્યો છે, જેની અંદર 1000થી પણ વધારે અમારા સભ્યોશ્રી જે એગ્રોની દુકાન ધરાવે છે એ મિત્રો આમાં સામેલ થયા છે. અને આ ભવ્ય સમારોહમાં જીતુભાઈ આજે અમારા ત્યાં હાજર રહ્યા, એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કાર્યક્રમમાં ખાસ કરીને કેવી રીતે કેટલા લોકો જોડાયા હતા, ક્યાંથી લોકો? આ કાર્યક્રમની અંદર આખા ભાવનગર જિલ્લાની અંદરથી દરેક એગ્રોની દુકાનો આજે સ્વયંભૂ રીતે બધા બંધ રાખી અને આ કાર્યક્રમમાં જોડાયા છે. આજુબાજુના જે જિલ્લાઓ છે, બોટાદ છે, અમરેલી છે, અને એ જિલ્લાઓમાંથી એમના આગેવાનો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી, તાલુકા કક્ષાની અને જિલ્લા કક્ષાની જે ટીમોમાં છે એ પણ જોડાયા છે. અને રાજ્યની અંદરથી પણ રાજ્યના હોદ્દેદારો જે છે એ બનાસકાંઠાથી માંડીને સુરત સુધીના દરેક મિત્રો જે રાજ્યના હોદ્દેદારો છે એ પણ આ પ્રોગ્રામમાં જોડાયા.